હસવું એ પણ કર્મબંધનું કારણ છે. કોઈ વસ્તુ ગમી જાવી, કોઈ વ્યક્તિ ગમી જાવી એ પણ કર્મબંધનું કારણ છે. અરતિ, કોઈને માટે અણગમો થાય ને એ પણ મોહનીનું કારણ છે. ભય, બીક લાગવી એ પણ મોહની કર્મ છે. દુર્ગુંછા, કોઈના પણ પ્રત્યે અણગમો, તિરસ્કાર, કોઈ પણ જાતની અંદરમાંથી એના પ્રત્યેની આમ ઘૃણા, એ પણ બધું મોહનીનું કારણ છે. કોઈ પણ વ્યક્તિ મૂડમાં હોય એ ક્યાં કર્મનો ઉદયથી, અને કોઈ પણ વ્યક્તિ મૂડલેસ હોય એ ક્યાં કર્મનો ઉદયથી. વ્યક્તિ મૂડમાં હોય અને મૂડલેસ હોય ક્યાં કર્મથી. જ્યારે રતિ મોહનીનો ઉદય હોય ને ત્યારે વ્યક્તિ બહુ મૂડમાં હોય, અને જ્યારે અરતિ મોહનીનો ઉદય હોય ને ત્યારે વ્યક્તિ બહુ મૂડલેસ હોય. એટલે વ્યક્તિનું મૂડમાં હોવું કે ન હોવું એ પણ કર્મ ઉપર આધારિત છે. મોહની કર્મ આપણામાં શું જગાવે છે તો કે મોહની કર્મ આપણામાં અલગ 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 પ્રકારની વૃત્તિઓ જન્માવે છે. જેટલી પણ વૃત્તિઓ છે ને, ખાવાની વૃત્તિ, પીવાની વૃત્તિ, કોઈને છેતરવાની વૃત્તિ, કોઈને કંઈ લઈ લેવાની વૃત્તિ, કોઈને કંઈક આપવાની વૃત્તિ, આ જેટલી પણ વૃત્તિ આપણામાંથી જન્મે છે ને એ બધી જ વૃત્તિઓનું મેઇન કારણ છે મોહની કર્મ. મોહની કર્મને કારણે વ્યક્તિ ધારે, મોહની કર્મને કારણે વ્યક્તિ ગમે એટલું ધારે ને તો પણ જો એના ગાઢ મોહની કર્મનો ઉદય હોય ને તો દીક્ષા ન લઈ શકે. એટલે મોહની કર્મના 4 પ્રકાર હોય છે. મોહની કર્મના 4 પ્રકાર હોય છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજવલન. આ 4 પ્રકાર હોય છે. જે ક્રોધ અંત વગરનો હોય, જે અહમ અંત વગરનો હોય, બસ આમ ક્રોધ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, વર્ષ દિવસ પછી પણ એની માટે ગુસ્સો 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 જ હોય, એને કહેવાય છે અનંતાનુબંધી. જે અંત વગરનો હોય, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, એ છે અનંતાનુબંધી. અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની શું હોય? જે અનંતર બંધાયા જ કરે, બંધાયા જ કરે, બંધાયા જ કરે, એ છે અનંતાનુબંધી. પણ અપ્રત્યાખ્યાની તો કે એવું મોહની કર્મ જેને કારણે વ્યક્તિને કોઈ પણ જાતનો ધર્મ ભાવ ન જન્મે. એ એવા પ્રકારનું કર્મ છે કે જેને કારણે વ્યક્તિમાં ધર્મનો ભાવ જ ન થાય. એને કહેવાય અપ્રત્યાખ્યાની. પ્રત્યાખ્યાના વર્ણી તો કે એ કર્મ એવું છે, એ મોહની કર્મ એવું છે જેને કારણે વ્યક્તિને દીક્ષા લેવાનું મન જ ન થાય. જ્યાં સુધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાના વર્ણી
આ બે મોહની કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે આત્માને ગમે એટલી સમજ તો પણ હોય ને કે આ દીક્ષા લેવા જેવી છે તો એને મન જ ન થાય, વિચાર જ ના આવે. તમે બધા કેવા ગણો? એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાના વર્ણી, આ ત્રણ જ્યાં સુધી હોય ત્યાં સુધી દીક્ષાનું મન ન થાય. અને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની આ બે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી શ્રાવક ધર્મનો સ્વીકાર કરવાનું, શ્રાવક બનવાનું મન ન થાય. એટલે જ્યારે આલોચના થતી હતી ત્યારે ઓલું કાર્ડ આપેલું હતું એમાંથી જયારે પચખાણ લેવાનું હતું તો ઘણા કાર્ડ ભરતા હતા, પણ છેલ્લે જેવું પચખાણની વાત આવી ને તો ઘણા બધા હાથ જોડ્યા જ નહીં. તો કે જેને હાથ જોડવાનું મન જ ન થાય, જેને પચખાણ લેવાનું મન જ ન થાય, એને કહેવાય અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની. અને જેને કારણે વ્યક્તિને દીક્ષા લેવા છતાં પણ ક્રોધ આવે, અહમ આવે, રાગ થાય, દ્વેષ થાય, દીક્ષા લીધા પછી પણ જેને કારણે થાય એને કહેવાય સંજવલન. એને શું કહેવાય? સંજવલન. મોહની કર્મનો ઉદય હોય એટલે વ્યક્તિને દીક્ષા લેવા છતાં પણ ક્રોધ આવે, અહમ આવે, કપટનો ભાવ આવે અને અલગ 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 પ્રકારની ઘણી બધી કુવૃત્તિઓ જેનાથી જન્મે એ છે સંજવલન. આપણે એમ કહીએ દીક્ષા લીધી હવે તો કંઈ કરવાનું હોય જ નહીં ને, હવે તો બધું શાંત જ. ના, એવું જરૂર નથી. જ્યાં સુધી આત્મા વિતરાગ દશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એનામાં ક્રોધ, અહમ, કપટ આ બધું જ રીએ જ છે, હોય જ છે. એટલે આ ચાર છે મોહની કર્મના મેઇન. આ ચારની નીચે બીજા ચાર આવે છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાના વર્ણી અને સંજવલન. આ જે ચાર શબ્દો બોલ્યો ને એની નીચે બીજા ચાર આવશે પાછા. એટલે કુલ 16 પ્રકારનું મોહની હોય. થોડુંક અઘરું છે. તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે મોહની એટલે શું. તમને એ વસ્તુનો એકદમ ખ્યાલ હોય જે આપણને ભ્રમિત કરે, જે આપણે કંઈક ખોટું સુજાણે, જેને કારણે આપણને સાચું કરવાનું મન ન થાય, જેને કારણે આપણને કંઈક ને કંઈક સંસાર પ્રત્યેનું એટ્રેક્શન રહીએ, આને કહેવાય છે મોહની. જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ મોહ. પણ એ મોહ જન્મે શેમાંથી? તો કે મોહની નામના કર્મમાંથી. આ એક કર્મ એવું છે જે સૌથી વધારે સ્ટ્રોંગ છે. પણ હંમેશા માટે એવું બને જે સૌથી વધારે સ્ટ્રોંગ હોય ને એ સૌથી વધારે નબળું હોય પાછું. જે બહારમાં બહુ સિંહ જેવો હોય ને એ બિચારો ઘરવાળી પાસે પાછો સાવ કેવો હોય? સસલા જેવો હોય. એમ આ મોહની કર્મ પણ એવું છે. એ આમ છે બહુ સ્ટ્રોંગ અને છે સાવ નબળું. આ 8 કર્મમાંથી એક મોહની કર્મ એવું કર્મ છે જેનો ઉદય થતો હોય, જેના ભોગવવાના સમયે એને ભોગવવું કે ન ભોગવવું તે આત્માની સ્વતંત્રતા છે. બાકીના 7 કર્મનો જ્યારે ઉદય થાય ને ત્યારે આત્માએ ભોગવવું જ પડે. પણ આ એક મોહની કર્મ એવું છે જેના ઉદય વખતે તમને જ્ઞાનાવળીનો ઉદય થાય ને તમને યાદ રહે જ નહીં, તો ગમે એટલી મહેનત કરો ને યાદ ન રહે. દસનાવળીનો ઉદય થાય ને તો તમારે એ દેખાય જ નહીં. અસાતાનો ઉદય થાય તો તમારે અસાતા ભોગવવી જ પડે. સાતાનો ઉદય થાય તો તમારે તમે સુખ આવ્યા જ કરે, તમારે ભોગવવાનું જ વાર આવે. આયુષ્યનો ઉદય થાય એટલે તમારે મનુષ્યમાં, પ્રાણીમાં બધામાં રહેવું જ પડે. નામ પ્રમાણે તમે ગમે એટલું ક્રીમ લગાડો ને તો એ રૂપાળા થવાના જ નથી. ગોત્ર તો કે જે તમને કુળ મળ્યું કુળમાં કોઈ ફેરફાર થવાનો જ નથી. અંતરાય તો કે જે તમારી અંતરાયમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ એક મોહની કર્મ એવું છે કે તમારા ક્રોધ નામના મોહનો ઉદય થાય ત્યારે ક્રોધ કરવો કે ન કરવો એ કોના ઉપર છે? આખા સંસારનું મેઇન કારણ છે મોહ. કેમ કે ક્રોધ કરે તો વ્યક્તિને બાકીના કર્મ બંધાય, માન કરે તો બાકીના કર્મ બંધાય, માયા કરે તો બાકીના કર્મ બંધાય, લોભ કરે તો બાકીના કર્મ બંધાય. વ્યક્તિ જ્યારે વિતરાગી બને તો એને કોઈ કર્મ બંધાતા નથી. તો મોહની કર્મ એવું કર્મ છે જેને કારણે આખો સંસાર ચાલે છે. અને મોહની કર્મ એક એવું કર્મ છે જેની પર આત્માની સ્વતંત્રતા છે. ગમે એટલા ક્રોધ મોહની કર્મનો ઉદય હોય ને છતાં પણ જો આત્મા ધારે તો એ ક્રોધ કરતો નથી. આત્માએ શું કરવું પડે છે? ધારવું પડે છે.
નક્કી કરવું પડે છે. અને જો આત્મા નક્કી કરે તો એને ક્રોધ આવતો નથી. અને આવે, ગમે એટલો આવે છતાં પણ શું કરી શકે? કંટ્રોલ કરી શકે. પણ કોઈ આંધળો માણસ કે પોતાને કઈ દેખતો ન કરી શકે. એ કોનો ઉદય છે? તો જ્ઞાનાવળી. એમાં ફેરફાર થાય ન થાય, પણ મોહની તો કે હા એમાં ફેરફાર થઈ જાય. એમાં જો આત્મા ધારે તો પોતે ક્રોધ ન કરી શકે, અહમ ન કરી શકે, રાગ ન કરી શકે, દ્વેષ ન કરી શકે, લોભ ન કરી શકે, મોહ ન કરી શકે, કાંઈ જ ન કરી શકે. એટલે એક કર્મ એવું છે જેને કારણે 8 કર્મ બંધાય છે, પણ એક કર્મ એવું છે કે જેની ઉપર આત્માની સ્વતંત્રતા છે. કોઈ વ્યક્તિ દીક્ષા લે તો કેવી રીતે દીક્ષા લે? કોઈ વ્યક્તિ દીક્ષા લે ને તો કેવી રીતે દીક્ષા લે? એને કયું કર્મ ખપાવવું પડે કે જેને કારણે દીક્ષા લઈ શકે? એના લક હોય એટલે દીક્ષા લે? મેં ક્વેશ્ચન પૂછેલું છે. એના લક હોય માટે દીક્ષા લે કે એને કોઈ કર્મ ખપાવ્યું હોય માટે દીક્ષા લે? તો કે એક પણ લકથી, એક પણ ગુડ લકથી ક્યારે દીક્ષા ન થાય. ઘણા કે દીક્ષા અવધિમાં આવી, ખોટું વાક્ય. ઘણા બોલતા દીક્ષા અવધિમાં આવી. દીક્ષા અવધિમાં ક્યારે આવે જ નહીં. દીક્ષા તો કર્મને ખપાવવાથી, મોહનીય કર્મમાંથી જ્યારે અનંતાનંદી ખપે, અપ્રત્યાખ્યાની ખપે, પ્રત્યાખ્યાના વર્ણી ખપે, આ 3 જ્યારે ખપે ને ત્યારે વ્યક્તિને દીક્ષા લેવાનું મન થાય. એના વગર દીક્ષા લેવાનો વિચાર પણ ના આવે. અને ગમે એટલી ઈચ્છા હોય છતાં પણ દીક્ષા લઈ જ ન શકે. એટલે મારું કહેવાનું જુદું છે કે આ 3 કર્મને ખપાવવા એ કોના ઉપર આધાર છે? બાકીના જેટલા પણ 8 છે ને, બાકીના જેટલા 7 છે, કુલ 8 કર્મ 7 છે, એના પર આત્માનું કઈ ચાલતું નથી, પણ મોહની ઉપર ચાલે છે. મોહનીના બધી જ પ્રકૃતિ પર ચાલે છે તો કે આ બધી પ્રકૃતિ પર ચાલે છે, બધા ઉપર ચાલે છે. તો આ 3ને ખપાવવાનો, અનંતાનંદી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાના વર્ણી, આ 3ને કંટ્રોલ કરવો તમારા હાથમાં છે કે કર્મોના હાથમાં છે? તો તમે દીક્ષા નથી લેતા એ તમારે કારણે કે એને કારણે? બોલો, હવે તમારું એકદમ ક્લિયર થશે. તો કે આપણે આપણા મોહને ઘટાડી શકતા નથી, આપણે આપણા મોહને ઓછો નથી કરી શકતા, એટલે આપણે સંસારમાં રહીએ છીએ. અને મોહને ઓછો કરો આપણા હાથમાં છે કે બીજા કોઈના હાથમાં છે? 7 કર્મો ઉપર આપણું ચાલતું નથી, પણ એક કર્મ ઉપર આપણું ચાલે છે. કયા કર્મ ઉપર? મોહની ઉપર. તો અત્યારે તમારા ઉપર મોહની સવાર છે કે તમે મોહની પર સવાર છો? એક બ્રાહ્મણ હતો અને આખા ગામમાં એમ કે હું બહુ મોટો માણસ છું, બહુ મોટો ઓલો છું, આમ છું, આમ છું, હું તો વાઘ ઉપર સવારી કરું, આની પર સવારી કરું. થયું એકવાર એ જંગલમાં જતો હતો, અચાનક સામેથી વાઘ ના આવતો જોઈ ગયો, બી ગયો, બીને સીધો ઝાડ ઉપર ચડી ગયો. પણ જેવો ઝાડ પર ચડવા ગયો ને ત્યાંથી વાઘ એને નીચે આવી ગયો. એકદમ ઓલો ધ્રુજી ગયો અને હાથમાં જે ડાળી પકડી હતી છૂટી ગઈ અને સીધો પડ્યો વાઘ ઉપર. વાઘને એમ થયું કે આ કોક મારા કરતા માથા ભારે લાગે છે, એટલે વાઘ ભાગ્યો અને ઓલો કોના પર પડ્યો તો? એટલે વાઘના કાન પકડી. જેવા કાન પકડી લીધા એટલે વાઘને આ તો કંઈક મારા કરતા વધારે, અને વાઘ ભાગતો 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 ગામમાં પહોંચી ગયો. હવે શું થાય? ગામના બધા લોકો જો વાહ બ્રાહ્મણ શું કરે છે? બ્રાહ્મણ શું કરે છે? વાઘ સવારી. બ્રાહ્મણ વાઘ સવારી કરતો હતો કે માયલો એનો જાણતો હતો? વાઘને શું થતું હતું કે આ મારા કરતા ચડી ગયો છે. અને વાઘને ઓલા માણસને બ્રાહ્મણને શું થતું હતું કે આ ક્યાં? એમ વાઘ જેવું છે મોહની કર્મ, વાઘ જેવું છે મોહની કર્મ. એ જ બીવે છે આપણાથી અને આપણે બીએ છીએ. શું કરવું જોઈએ? જો આત્મા એકદમ મજબૂત થઈ જાય ને તો બિચારો વાઘ પણ ગુમ, અને જો આત્મા મજબૂત ન થાય તો વાઘ એકદમ સ્ટ્રોંગ. તમે કહો તમે વાઘ ઉપર છો, ક્યાં છો? મોહની કર્મ ઉપર સવારી કોની ચાલે છે? આત્માની. આત્મા ધારે ત્યારે મોહની કર્મ છોડી શકે એમ છે, પણ છતાંય આત્મા પકડો છે કોણે? બ્રાહ્મણે. વાઘે આને પકડો છે કે આને વાઘને પકડો છે? એમ મોહની કર્મ આપણને પકડા નથી, આપણે મોહની કર્મને પકડેલું છે. ક્લિયર? કઈ પૂછવું છે? આગળ. જેનો મોહની કર્મ પ્રબળ હોય અને આત્મબળ નબળું હોય તો શું થાય? સિંહ જયારે સૂતો હોય ને ત્યારે ઉંદર બહુ આંટા મારતા હોય, અને સિંહ જાગે એટલે ઉંદર બધા ભાગી જાય ને. એમ આત્મા જાગૃત થાય તો મોહની કર્મનું ઉંદર ભાગી જાય. પણ જો આત્મા જાગૃત થતો નથી, મોહ એનો પ્રબળ છે, ઊંઘ એની પ્રબળ છે, પ્રમાદ એનો પ્રબળ છે, એટલે ઉંદર બધા આટા મારે છે. મોહનું કારણ મોહ. મોહ વગરનો મોહની કર્મ હોય જ નહીં.
તમે રાગ કરો એટલે રાગ બંધાય, રાગ બંધાય એટલે પાછું રાગ ઉદયમાં આવે, રાગ ઉદયમાં એટલે પાછું રાગ બંધાય, રાગ બંધાય એટલે રાગ પાછું ઉદયમાં આવે, ઉદયમાં આવે એટલે પાછું તમને રાગ થાય, રાગ થાય એટલે તમે કર્મ બાંધો, કર્મ બાંધો એટલે ફરી પાછું તમારો જન્મ કેમ થયો? તમારા પપ્પાને કારણે. તમારા પપ્પાનો જન્મ કેમ થયો? એના પપ્પાને કારણે. એના પપ્પાનો જન્મ કેમ થયો? બોલો. એમને ક્યારે થાય? ન થાય ને. એ મોહનું કારણ કોણ છે? મોહ. એક મોહને તોડી નાખો ને એટલે આખી વંશ પરંપરા તૂટી જાય. એને તોડી કેમ નથી શકતા? કેમ કે આપણો આત્મા એટલો બધો જ્ઞાન દર્શન ચારિત્ર તપથી ભાવિત થતો નથી. એ જે રીતે પોતાના મોહ ભાવને તોડવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ એ પુરુષાર્થ કરતો નથી. એટલે એ બ્રહ્મા છે. મેં કે વાર્તા કીધી હતી કે રાજા જયારે ઓલી મદિરા પી લે છે પછી એને ભાન જ પડતી કે હું ક્યાં છું, હું શું છું, કેમ છું. એટલે પહોંચી જાય છે ક્યાં? જંગલમાં. અને જંગલમાં પહોંચ્યા પછી સાવ બેભાન જેવો હતો. 6 મહિને નસો ઉતરવાનો હતો. અને જ્યાં પડ્યો ત્યાં બધા આદિવાસી રહેતા હતા. આદિવાસીએ શું કર્યું? બધા પકડીને લઈ ગયા. અને લઈ ગયા પછી બધા જ આદિવાસી એને પકડીને લઈ ગયા. બધાને આને આપણે વધેરી માતાજીને ચડાવીને બધું ખાઈ જઈએ. પણ જ્યાં માતાજીને ચડાવવા ગયા તે એના શરીર પડવાના કારણે લોહી નીકળ્યું હતું. એટલે એકદમ અખંડ નતું. એ લોકોમાં નિયમ હશે આદિવાસીમાં, અખંડ હોય તો જ ચડાવવાનું, બાકી નહીં ચડાવવાનું. હવે તો કે ઓલો બિચારો કંઈક ખાવું ભૂખ લાગી તો માગે રાજા. એને ખબર જ નથી હું ક્યાં છું, હું શું છું, હું શું કરું છું. પોતે રાજા છે એ પણ યાદ નથી. અને ભૂખ લાગી છે એટલે માંગે છે મને ખાવાનું આપો, મને ખાવાનું આપો. હવે શું થાય? જંગલી બધા આદિવાસી એક ભાતનું હાંડલું બનાવી અને 15 દિવસ સુધી રાંધીને મૂકી દે. જેને ખાવું એ હાથ નાખીને ખાઈ લે. કેટલી માખીઓ બળમડતી હોય, કેટલી અંદરમાં પડતી હોય, માખીઓ વાળું એમને બધું ખાઈ જતા હોય. રાજાને પણ કીધું કે ખાઈ લે. એટલે રાજાએ પણ કાઢી પકડી બધાની જેમ ખાઈ લીધું. રાજાને યાદ જ નથી કે હું કોણ છું? રાજા છું. અને અંતે એના લગ્ન, અંતે મુખી જેવો તો આખા આદિવાસીનો, એની એક મોટી કાલી એકદમ એવી એકદમ દાંત બહાર નીકળી ગયેલા, મોટું માથું, એવી એક દીકરી હતી. એના લગ્ન આમે થતા નતા. તો બધા ભેગા મળી નક્કી કર્યું આની સાથે લગ્ન કરાવી દઈએ. કોની સાથે? મોટી હિડંબા જેવી એકદમ આમ રાજાને તો આમ. પણ રાજાને કઈ ખબર જ નહીં. કેમ કે રાજા શું પીધેલું છે? મદિરા એટલે દારૂ. દારૂના નશામાં એને કઈ ભાન નથી. દારૂના નશામાં એને કઈ ખબર નથી હું શું કરું છું. ઓલી સાથે લગ્ન થઈ જાય છે. ઓલા કેમ ફેરા ફરવાનું કેમ ફેરાય ફરે છે. એની સાથે રીએ છે, એની સાથે જીવે છે, ઓલી ખવડાવે ખાય છે, પીવે છે. પણ રાજાને કાંઈ જ ખબર નથી. અને ઓલીને તો મજા પડી ગઈ છે. કેમ કે આના જેવો રાજા આટલો રૂપાળો, આટલો મસ્ત વર બીજે ક્યાં મળે? પણ ધીરે ધીરે જેવા 6 મહિના નજીક પૂરા થવા લાગ્યા ને એટલે 5મો મહિનો, 5.5 મહિના જેવા પૂરા થઈને હવે રાજાને ધીરે ધીરે શું ઘટવા લાગ્યું? નસો ઉતરવા લાગ્યું, જ્ઞાન વધવા લાગ્યું. હું અહીંયા ક્યાં જ? હું તો કોણ છું? હું તો રાજા છું. હું અહીંયા ક્યાંથી જ? અને જેવું એને એવું રિયલાઇઝ થયું કે હું અહીંયા ક્યાં છું એટલે શું થાય? હવે ઓલી કેવી લાગે? હવે ઓલીની બાજુમાં આવવા જાય તો એને જોઈને પણ શું થાય? ક્યાં મારી રાણીઓ ને ક્યાં આ દાંત બહાર નીકળી ગયેલા, એટલું મોટું માથું, એકદમ મોટી મોટી આંખો, જીભ આમ બહાર લબડતી હોય, આખું મોટું એનું પેટ, અને આમ બિચારી એકદમ સાવ આમ. અને ઓલીની બાજુમાં જોવા જાય તમે તમારા વર છો. હવે રાજાને કેવી લાગે? ગમે? અને ઓલીને ખવડાવવા જાય, ડીશ લઈને કઈ મૂકીને કઈ ખવડાવવા જાય, ખાય? અત્યારે રાજા એ જ ખાતો હતો ને હવે ખાશે? કેમ નહીં ખાય? એમ મોહની કર્મનું કામ છે મદિરા જેવું. જેમ રાજા બેભાન થઈ ગયો કઈ ખબર નથી, એમ આત્માને પણ ખબર નથી પડતી કે હું આત્મા છું. એ આત્માને ખબર પડતી નથી. કોને કારણે? મોહની કર્મને કારણે. મોહની કર્મને કારણે બધી વૃત્તિઓ જ જન્મે છે. મોહની કર્મને કારણે બધી જ વૃત્તિઓ બધી ખોટી વૃત્તિઓ જન્મા કરે છે. જેમ રાજાને પણ જ્યાંથી ખબર નથી ત્યાંથી એ જ ખાય છે, એ જ પીવે છે, એની સાથે જ બેસે છે, એની સાથે જ જીવે છે, રહે છે કે નથી રહેતો એની સાથે. હવે શું થાય? હવે 6 મહિના પૂરા થઈ ગયા, નસો ઉતરી જાય પછી શું થાય? હવે એની સાથે ગમે? હવે એની સાથે રહીએ કે એને પોતાનો રાજમહેલ યાદ આવે? એવી રીતે આત્મા ઉપર જ્યાં સુધી મોહની કર્મ છે ત્યાં સુધી આત્મા પણ ભ્રમિત છે. આત્માને આત્માની સાચી ઓળખાણ નથી રહી કે હું પોતે રાજા છું અને મારું નગર તો જુદું છે, હું તો એ ખોટી જગ્યાએ મિસફિટ છું. એવું રાજાને ક્યારે ફીલ થશે? નસો ઉતરશે ત્યારે. એમ આત્માને એવું રિયલાઇઝ ક્યારે થશે કે હું આ સંસારમાં છું, ખોટી વસ્તુ, ખોટી વ્યક્તિને બધી હિડંબાઓની સાથે છું, એવું આત્માને ક્યારે ફીલ થશે? નસો ઉતરે ત્યારે. અત્યારે તમને કેવી લાગે? હિડંબા લાગે કે સાચી એમ બરોબર લાગે? રાજાને જ્યાંથી નસો નતો ઉતરો ત્યાંથી સારી લાગતી કે નથી લાગતી? એની સાથે રહેતો તો એની સાથે ખાતો પીતો બેસતો કરતો, બરોબર છે. અને હવે જયારે નસો ઉતરા પછી
રાઈટ? હવે મને તમે ખાલી એટલું કે તમે નશામાં છો કે નશાની બહાર છો, તમને કેવી લાગે છે એટલું ખાલી કે એના પછી નક્કી થઈ જશે. જ્યાં સુધી ગમતી છે ત્યાં સુધી નશામાં છો, જેવું ગમતા પણ ગયું ને એટલે નશો ઉતરી ગયો. આન્સર અત્યારે તો સારી લાગે, હિડમમાં નથી લાગતી ને, બસ આ વાંધો છે. કઈ વાંધો નહીં, વાત જુદી છે આપણી. મોહની કર્મનું કામ છે આત્માને ભ્રમિત કરવાનું. મોહની કર્મનો આત્મા છે આત્માને બેભાન બનાવવાનું. મોહની કર્મનું કામ છે આત્માને સત્યનું દર્શન ન થવા દેવું. જ્યાં સુધી નશો છે ત્યાં સુધી રાજાને પણ સાચું સમજાતું નથી, સાચી ખબર પડતી નથી. અને રાજા જેવો રાજા પણ શું કરવા લાગે છે? પણ જેવો નશો ઉતરે એટલે નગર યાદ આવે, મારું નગર જુદું છે, મારું રાજ જુદું છે, હું તો રાજા છું. એમ જ્યારે મોહની કર્મ ઘટે છે એમ આપણને આત્માની યાદ આવે છે, આત્માની સમજ બહાર આવે છે, આત્માની ઓળખ થાય છે. અને જેને એકવાર આત્માની ઓળખ થવા લાગે છે ને પછી એને સંસાર, ન સંસારી, ન સંસારની કોઈ વસ્તુ, ન વ્યક્તિ, ન કાંઈ. પછી એને સંસારમાં કોઈ માટે કાંઈ. એટલે મોહની કર્મનું કામ છે શેનું? તમારામાં છે ને થોકડાની બુકમાં આવતો હશે, ભણવામાં આવતો હશે, મોહની કર્મ કોના જેવું છે? મદિરા પાન જેવું છે. આ એનો દાખલો આપી દીધો. રાઈટ? આગળ વધુ. મોહની કર્મના બે પ્રકાર છે, એક છે કસાઈ અને એક છે નો કસાઈ. કસાઈ મોહની અને નો કસાઈ મોહની. જેને કારણે ક્રોધ આવે, જેને કારણે અહમ આવે, જેને કારણે રાગ થાય, જેને કારણે દ્વેષ થાય, જેને કારણે લોભ જાગે, આને કહેવાય છે કસાઈ મોહની કર્મ. અને જેને કારણે હસવું આવે, રડવું આવે, ગમો થાય, અણગમો થાય, પ્રિય અપ્રિય, આ બધી ફિલિંગ્સ જન્મે, એને કહેવાય છે નો કસાઈ મોહની. બે સરખા છે. જે કસાઈને લાવે એનું નામ નો કસાઈ. કસાઈ છે ને એ ભડકો છે અને નો કસાઈ છે ને ગેસ છે. ગેસ એનું રો મટીરિયલ છે. શેનું? કસાઈનું. એમ તમને ક્યાંક રાગ હોય ને તો ક્યાંક દ્વેષ થાય, તમને ક્યાંક આમ હસવું આવે ને એટલે કોકને ક્યાંક દુઃખ થાય. એટલે કસાઈનું કારણ છે નો કસાઈ. જે મોહની કર્મ તીવ્ર હોય એને મહામોહની કહેવાય છે. જેમ કે કોઈ રસ્તે ચાલતી વ્યક્તિ સારી વ્યક્તિને જોવે, એને થાય કે આ બહુ સરસ છોકરી છે, કે બહુ સરસ છોકરો છે, બહુ થાય રાગ થાય, મોહ થાય. પણ રાવણને સીતા માટે શું થાય? તો કે મહામોહની, બસ મને જોઈએ એટલે જોઈએ જ છે. જે છૂટી ન શકે એવો મોહ, એને કહેવાય છે મહામોહની. હા, એટલે એ મહામોહની કેવું હોય કે સતત અને સતત ઝંખા કરે, સતત ને સતત મેળવવાનો પ્રયત્ન કર્યા કરે, અને જે મળે એને સતત અને સતત ભોગવ્યા જ કરે. એટલે સતત ને સતત પાછું નવું બંધાય કરે. એનો નિયમ કોના જેવો છે? આના જેવો. મેં મને ન કીધું કે એનો છોકરો, એમાંથી જ એનો છોકરો, મુર્ગીમાંથી જ ઈંડું, ઈંડીમાંથી જ મુર્ગી, મુર્ગીમાંથી ઈંડું, એમ ચાલ્યા જ કરે. એ મોહનીમાંથી કર્મના ઉદયથી પાછું રાગને કારણે પાછું મોહની કર્મ બંધાય પાછું ઉદયમાં આવે એટલે પાછો મોહ થાય એટલે પાછો બંધાય એટલે ફરી પાછો ઉદયમાં આવે. આમ શું કર્યા કરીને આખી સાયકલ ચાલ્યા જ કરે. વચમાંની એક સાયકલ તોડી નાખો એટલે શું થાય? આખી સાયકલ, કુલ અબજો આવી સાયકલ છે. અબજોમાંથી જો એક પણ તૂટે ને, એટલે ભગવાન એમ કહ્યું કે તમે જો એક સેકન્ડ માટે પણ તમારા ક્રોધનો કંટ્રોલ કરો ને, એક સેકન્ડ માટે પણ તમારા ક્રોધનો કંટ્રોલ કરો ને, તમે અનંત કાળની ચેન તોડી નાખો છો. તમે એક સેકન્ડ માટે પણ ગુસ્સો કંટ્રોલ કરો ને, ગુસ્સો ન કરો ને, તો તમારી ગુસ્સાની જે ચેનલ ચાલતી હતી ને, એનો દીકરો ગુસ્સામાંથી ગુસ્સો, એ ચાલતું હતું ને, એ ચેનલ તમારી આખી તૂટી ગઈ. એટલે માનો કે ઇન્ડિયાની અંદર 1 લાખ લોકો છે, તો 1 લાખ લોકો દર 30 વર્ષે ફરી પાછા 1 લાખ લોકોને જન્મ આપશે. 1 લાખ કપલ છે તો 1 લાખ કપલ ફરી પાછો એને જન્મ આપશે. તો એમ જન્મ આપતા 1 લાખની સંખ્યા ચાલતી હતી. હવે શું થાય? તો કે તમે જ્યારે કોઈ પણ એકને બ્રેક મારી એટલે એકની જે વંશ પરંપરા હતી એ ગઈ. ફરી પછી તમે એકને બ્રેક મારી એટલે એકની જે અનંતકાળની વંશ પરંપરા હતી એ તૂટી ગઈ.
ત્રીજાને બ્રેક મારી એટલે ત્રીજી દોડી ગઈ. એમ કરતા 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 તમે ઇન્ડિયાના માનો કે 1 લાખ લોકો, એમાંથી 99,000 વંશ પરંપરા કાપી નાખી, તો હવે કેટલા વધ્યા ખાલી? એમ જ્યારે પણ આપણે એક વાર પણ ક્રોધ નથી કરતા ને, એટલે આપણે અનંતકાળથી ચાલ્યો આવતો ક્રોધનો જે પરિવાર હતો ને, એ પરિવારને આપણે શું કરી નાખ્યો? નિર્વંશ કરી નાખ્યો. એક પરિવાર નિર્વંશ થયો. એવા કુલ કેટલા ક્રોધના પરિવાર છે? તો કે અબજો છે. અબજોમાંથી એક ગયો ને, એનો મિનિંગ છે કે બધા જ જશે. સમજાણો? એની ક્વેશ્ચન? જેમ કેટલા એવા હોય કે જે એક કપલ હોય ને 2 છોકરા જન્મ આપતા હોય, અને ઘણા એવા એક કપલ અને 8 છોકરા અને 12 છોકરા, ઘાટકપરો ઘણા એવા. એ મહામૌની એટલે શું? તો કે જે અનેક પ્રકારનો મોહ જન્મ આવે, જે અનેક પ્રકારનો મોહ જન્મ આવે એનું નામ મહામૌની. મોહની કર્મ પોતાને એક જ દીકરાને જન્મ આપે, અને મહામૌની કર્મ અનેક દીકરાને જન્મ આપે. મોહની કર્મના 2 પ્રકાર છે. મોહની કર્મના 2 પ્રકાર છે. એકનું નામ છે દર્શન મોહની, બીજાનું નામ છે ચારિત્ર મોહની. જેને કારણે આપણને ભગવાનનો ધર્મ ન ગમે, ગુરુ સ્વીકારવાનું મન ન થાય, સદગુરુને સમર્પિત થવાનું મન ન થાય, અને જેના કારણે ધર્મ પ્રત્યેનો વિશ્વાસ ન થાય, આને કહેવાય છે દર્શન મોહનીય કર્મ. અને જેને કારણે ગુસ્સો ને ક્રોધ ને અહમ ને કપટ આવે, એને કહેવાય ચારિત્ર મોહની કર્મ. અથવા બીજી રીતે, જેને કારણે આપણી માન્યતા ખરાબ થાય, એને કહેવાય દર્શન મોહની કર્મ. અને જેને કારણે આપણું આચરણ ખરાબ થાય, એનું નામ ચારિત્ર મોહની કર્મ. એટલે મોહનીના 2 પ્રકાર છે, દર્શન અને ચારિત્ર. હા, જે દર્શન મોહની છે એના પાછા 3 પ્રકાર છે: મિથ્યાત્વ મોહની, સમ્યક્ત મોહની અને મિશ્ર મોહની. જે મોહની કર્મને કારણે બધું ખોટું જ સૂજે, ખોટું જ કરવાનું મન થાય, એને કહેવાય મિથ્યાત્વ મોહની. જેને કારણે સાચું ખોટું 2 કરવાનું મન થાય, એને કહેવાય મિશ્ર મોહની. જેને કારણે, જે કર્મને કારણે વ્યક્તિને ખોટું કરવાનું મન ન થાય, સાચું કરવાનું મન થાય એમ નહીં, ખોટું કરવાનું મન ન થાય, એનું નામ સમ્યક્ત મોહની. ખોટું ન કરવા દે, સાચું ન કરવા દે. સાચું તો આત્માએ કરવાનું છે, ઓલું મોહની તેની એન્ટી જ તો સાચું કરે. આત્માએ પોતાની શક્તિથી જ સાચું કરવાનું છે, સાચું ભોગવવાનું, સાચું અનુભવવાનું છે. આ મોહની કર્મનો વિષય થોડોક ડીપ છે, થોડોક અઘરો છે. મને ખ્યાલ છે કે તમને સમજાતું નથી, તમારા ચહેરા કે છે, પણ નહીં. પણ આ એક વિષય એવો છે જેને સમજાવવા બેસો તો 4 મહિના હું જયારે સમજાવું ને ત્યારે તમને સમજે એવો વિષય છે. પાક્કા 4 મહિના લાગે. પણ છતાંય હજી તમને થોડુંક હળવું કરીને બતાવું છું. એક માણસ રોડ ઉપર જતો હતો. એક માણસ રોડ ઉપર જતો હતો, અને રોડ પર જતા જતા ઉનાળાના દિવસ હતા, ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, અને એનાથી ધ્યાન ન રહ્યું અને ગટરમાં પડી ગયો. ગટરમાં પડ્યા પછી, ગટર બહુ ઊંડી હતી, ગટરમાં પડી ગયો. ગટર કેવી હતી? તો કે એને અહીંયા સુધી પાણી હતું, ગટરમાં પડી ગયો. હવે એને શું કરવું જોઈએ? જો તમે ગટરમાં પડી ગયા, તમે શું કરો? મને ખાલી એટલું જ કહો. માણસ અંદરમાં પડ્યો. એને ગટર બહાર બહુ ગરમીથી પરસેવે રેબઝેબ હતો. અંદરમાં ગટરનું પાણી બંધ હોવાને કારણે એકદમ ઠંડુ, આઈસ કોલ્ડ હતું. કાદવ એકદમ ઠંડો હતો. એને જીવન હાઈસ કેટલી ઠંડક છે. એક માણસ એમ કે છે હાઈસ કેટલી ઠંડક છે. બીજો માણસ અંદર પડે છે, અરે આ તો ગટરમાં પડી ગયો, ઠંડક છે પણ હાલી ગટર છે, આ તો ઠંડક છે પણ ગટર છે. બીજો અને ત્રીજો જેવો પડ્યો, અરે ગટરમાં પડી ગયો, જલ્દી બહાર નીકળી જાઓ. આ છે ત્રીજો. બહાર નીકળવાની પછી વાત છે. પેલા 3 પ્રકારની વિચારણા છે. એક તો કે બહુ સારી છે, એક કે સારી ને ખરાબ 2 છે, અને ત્રીજો કે જેના ખરાબ જ છે. નીકળો એ કઈ નથી. 3 જણા ક્યાં છે? ગટરમાં જ. પણ 3ના વિચાર કેવા છે? તો કે વિચારના લેવલે, માન્યતાના લેવલે હું આત્મા છું નથી, અથવા તો સંસાર સારો છે ખરાબ છે, ના સંસારમાં રહેવા જેવું નથી, આત્માનું કલ્યાણ કરવા જેવું છે. જે માન્યતાના લેવલે કોઈ પણ આત્મા એ રાજા, જ્યાં સુધી એનો વિચાર ન બદલાય ત્યાં સુધી એ આદિવાસીથી હિડમમાંથી મુક્ત થઈ શકે ન થઈ શકે. જો એનો વિચાર બદલાય કે ના હું તો અહીંયા મિસફિટ છું, તોય દોડે. પેલા એને નક્કી થાય કે ખોટી જગ્યાએ છું તોય દોડે, પણ ખોટી જગ્યાએ છું એવું ન લાગે તો એને શું લાગે કે આ બધું બહુ સારું છે. એવી રીતે મોહની કર્મની જે મદિરા છે,
મોહની કર્મનું કામ શું છે? તો કે તમને બે રીતે ખરાબ કરવાનું. એક તો તમને સારો વિચાર જ ના આવવા દે, સાચો વિચાર જ ના આવવા દે, અને એક સાચું કરવા ના દે. જે સાચો વિચાર ન આવવા દે એને કહેવાય દર્શન મોહનીય કર્મ, અને જે તમને સાચું કરવા ન દે એનું નામ ચારિત્ર મોહનીય કર્મ. થોડુંક મેં હળવું કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે ગટરમાં જે પડ્યા હતા એમાં 3 જણા હતા. એક શું માને છે? અહીંયા સારું છે. એક એમ માને છે ના અહીંયા સારું પણ છે પણ ગટર જ, અને કે ના તો ગટર છે. એટલે ત્રણેયમાં ફરક છે. એમ મોહની કર્મના 2 પ્રકાર, દર્શન મોહની અને ચારિત્ર મોહની. કેટલા પ્રકાર? દર્શન મોહની અને ચારિત્ર મોહની. દર્શન મોહનીના પાછા 3 પ્રકાર: મિથ્યાત્વ મોહની, સમ્યક્ત્વ મોહની અને મિશ્ર મોહની. તમને થોડુંક અઘરું લાગશે પણ હું તમને દાખલા આપું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. મેઇન વાત કે માન્યતા 3 પ્રકારની. ગટરમાં રહેવા જેવું છે, નથી પણ રહેવા જેવું, અને નથી જ રહેવા જેવું, નીકળો એ કઈ નથી. એને કહેવાય માન્યતાનું મોહની કર્મ. એક જણ હવે તો કઈ નીકળવા માટે તૈયાર થતો જ નથી. એક નીકળવા માટે તૈયાર થાય છે પણ મેલો જ, ગંદો જ. અને એક નીકળ્યા પછી પોતાને ચોખ્ખું કરવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે ચારિત્ર મોહની એટલે શું? તો કે જે બહાર નીકળવાનો વિચાર જ ના આવવા દે, અને નીકળે કદાચ વ્યક્તિ, કદાચ નીકળે ને તોય નીકળ્યા પછી પણ જેવો છે એવો જ રહેવા દે, એનું નામ ચારિત્ર મોહની. ચારિત્ર એટલે શું? જે આત્માને ધોવે એનું નામ ચારિત્ર. ચારિત્ર મોહની એટલે શું? જે આત્માને ધોવા જ ન દે એનું નામ. જે આત્માને આત્મા તરફનો ભાવ ન જાગવા દે એનું નામ ચારિત્ર મોહની કર્મ. જેમ કે તમે તમારામાંથી કોઈને દીક્ષા લેવાનો ભાવ, એટલે અમારી દ્રષ્ટિએ તમે બધા ક્યાં છો ખબર છે અત્યારે? સંસાર એક બોલો, સંસાર એક. લગન નામનું ઢાંકણું ખુલે એટલે આત્મા ક્યાં પડે? અંદર. કઈ ગટરમાં? લગન નામની. પછી શું ચાલુ થાય? રાગ દ્વેષનો કાદવ. હા, થોડીક સંસારની અનુકૂળતા, થોડીક સંસારને લગતી બધી અનુકૂળતા, જે માણસને કાદવ કેટલો ઠંડો લાગે ને, એવી રીતે સંસારની અનુકૂળતા. વાહ, અમારા સંસારમાં બધું સંસાર મીઠો મનગમતો કોને લાગે? જેને કાદવ ઠંડો લાગતો હોય એને. કેમ એને કાદવ ઠંડો લાગે છે? તો કે એને સાચી સમજ જ નથી. અથવા તો બહાર ગરમી લાગે છે એટલે અંદરનો કાદવ. એમ દીક્ષા બહુ કઠિન લાગે છે એટલે સંસાર બહુ. સમજાય છે શું કહેવા માંગુ છું? દીક્ષા બહુ કઠિન લાગે છે એટલે સંસાર બહુ. રાઈટ. બીજી વાત તો કે જ્યાં સુધી તમારા મોહની કર્મનો ઉદય છે, જ્યાં સુધી અજ્ઞાન છે. તમે જો ઓલા ભૂંદરાને કઈ ખબર પડે કે કાદવ છે, એની આલોટાઈ ની કેવા આલોટતા એમાં મસ્તીથી. એને મસ્તી હોય કે નહીં? તમે જોજો એ ગટરમાં શું કરતા હોય, આલોટતા. એમાં એને શું મજા આવતી કે ના આવતી હોય? હા, તમે મને કે તમને સંસાર મજા આવે છે કે તમને મજા નથી આવતી? જેમ પીગીને શું થાય તો કે એને એમાં મસ્તી છું, એમાં જ મસ્તી લાગતી હોય. એને બહાર કાઢો ને તો ફરી પાછું ક્યાં જાય? એમ જેના મોહની કર્મ ઉદય, જેમ રાજાને જયારે નશો નતો ઉતરો ત્યારે કોઈને હિડમમાંથી દૂર કરવા જાય ને તો પણ જઈને પાછો ક્યાં પહોંચી જાય? એવલી એને ખવડાવે છે, સાચવે છે, સંભાળે છે, એ મારું ધ્યાન રાખે છે, એટલે એને કોણ ગમતી હોય? પણ નશો ઉતરા પછી તમારો નશો ઉતરો છે કે છે? તમારો નશો ઉતરો છે કે છે? તમને સાચું કે સંસાર ગમે છે, આલોટું ગમે છે કે ના? ખબર છે ખરાબ છે પણ હવે ફિટ થઈ ગયા છે એટલે કાઢવાનું છે. જો 3 પ્રકારના ઉંદર હોય. પાંજરામાં ભજીયું મૂક્યું હોય ને એટલે એક ખાલી આટા મારે અને ખબર ખાડું પાંજરું છે એટલે અંદર જવાય નહીં. બીજા પ્રકારનું ઉંદર કેવો હોય કે અંદરમાં જઈને એવી રીતે હળવેકથી પાછો બહાર નીકળી જાય જરાક બટકું લઈને. અને ત્રીજો કેવો કે ખાવા જાય ને એટલે બિચારો પછી ફિટ થઈ જાય. પછી ભજીયું ભાવે પણ નહીં, બહાર પાંજરામાં પુરાઈ ગયા પછી ઉંદરને ભજીયું ભાવે. પછી ભજીયાની સામે જોવે, એને ખબર કે ભજીયાને કારણે જ હું થાય કે ન થાય. બિચારો જો તમે જોજો આટા મારતો આમથી એમ રઘવાયો થઈ ગયો છે પણ કોઈ તો નીકળી પણ નહીં શકે અને
અને ભજીયું ખાઈ પણ નહીં શકે શાંતિથી. રાઈટ? તમારા હાલ જુઓ તો વિચારો તો. મોહની કર્મ કોના જેવું છે? તો કે આપણને મોહ જગાડે છે, આપણને રાગ જગાડે છે, આપણને એટ્રેક્ટ કરે છે, આપણને ભ્રમિત કરી દે છે, આપણું ભાન ભૂલાવી દે છે, આપણને ખ્યાલ રહેતો નથી કે હું ક્યાં છું, હું શું છું. મેં તમને એક વાર્તા કરી હતી કે મારા સંસારમાં મારા કાકા હતા, કે મારા કાકાને બાવા લોકો ઉપાડી ગયા હતા. મારા ફાધરથી નાના ભાઈને એકવાર અમરાવતીમાંથી એને લાખ રૂપિયાની લોટરી લાગી, બાજુના બાબાને ખબર પડી ગઈ, લોટરીને લઈ લીધી. અને એવું કંઈક એવું કરી દીધું કે મારા કાકાની ભેગા પાછા ચાલવા લઈ ગયા, અને પાછા ચાલતા ક્યાં પહોંચી ગયા? તો કે એને છેક અમરાવતીથી ત્યાંથી છેક બડોત લઈ ગયા ઉત્તર પ્રદેશમાં, અને ત્યાં એને કપડા વપડા કાઢી રાખ વાખ ચોડી અને એવું કંઈક ખવડાવે પીવડાવે કે ગાંડાની જેમ જ રહ્યા કરે 20-21 દિવસ સુધી. પછી 21 દિવસ પછી મારા કાકા એનું નામ વસુભાઈ હતું. તો એ વસુભાઈને પછી ખબર પડી ક્યાંક હું ખોટી જગ્યાએ ફિટ થઈ ગયો છું, પણ જરીક એને ભાન આવે ને આંખ ખોલ બંધ કરે એટલે બાબા પાછું કંઈક ખવડાવી પીવડાવી દે. એટલે પાછા દિવસો સુધી હવે એને ખબર પડી ગઈ કે મને કંઈક એવું ખવડાવી પીવડાવી દે જેને કારણે મરવું છે. એટલે પોતે શું કર્યું કે ભાન આવી ગયું પછી પણ જાણે કેમ ભાન નથી એવું વર્તન કરવા લાગ્યા. ધીરે ધીરે બધું જ જાણી દીધું કે ક્યાં છું, કેવી જગ્યામાં છું, શું છે, બધું જ જાણી દીધું. અને એક દિવસ એને બાવાઓને કીધું કે મારે બહાર જવું છે, સવારના પરમાં મારે બહાર જવું છે. મોટા બડોત એટલે ઉત્તર પ્રદેશનો એરિયા, મોટા શેરડીના ખેતર, ગામની બહાર કોઈક મઠની અંદર લઈ ગયેલા હતા. આખા શરીરે કપડા કાઢીને એકદમ રાખ વાખ બધી ચોડી લઈને એકદમ એવા કરીને માથો ટકો મુંડો કરાવી નાખેલો. મારા કાકાએ કીધું કે મારે બહાર જવું છે. એટલે હવે બાવાને એમ થઈ ગયું કે આ તો હવે અહીંયા હવે આને કઈ ભાન પડતી નથી, હવે આપણામાં પલોટાઈ ગયો લાગે છે. એટલે એની સાથે બીજા બાવાને મોકલો, જાતું એની ભેગો. ઓલો દૂર શેરડીના ખેતરમાં મારા કાકા ગયા. ઓલાને કીધું અહીંયા બેસ, હું અંદર જઈને આવું છું. પછી શું કર્યું, અંદર જઈ અને પોતે બેઠા જ ચાલવા લાગ્યા. બેઠા ચાલવા ગયેલો. ખેતર, શેરડીના ખેતર, મોટી શેરડી. ઓલાને કઈ ખબર પડી નહીં, એને કે પવન વાય છે એટલે શેરડી હલે છે. કાકા ક્યાંય સુધી બેઠા ચાલ્યા, પછી ઉભા થઈને દોડવા લાગ્યા. એટલું દોડ્યા અને આ બાજુ ઓલા બાવાને ખબર પડી ગઈ કે ભાગી છૂટો લાગે છે. એટલે આખી ફોજ લઈને એની પાછળ મારા કાકા એક ગામડામાં પહોંચી ગયા. ગામડું એટલે નાનકડું આમ હશે, કોઈ નાનકડું સિટી જેવું, અને જૂનું ગામડું સામ. ત્યાં પહોંચીને બધા કહ્યું પોલીસ ક્યાં છે? બધા લોકો જોયું કે કોઈ ગાંડો એવો લાગે છે, એટલે બધા પકડીને પથ્થર માર્યા. બધા એમ કે કોઈ આ બની ગયેલી ઘટના કોઈ હમણાં નહીં, 20-25 વર્ષ પહેલાની. બધા એને પથ્થર માર્યા. પણ કોઈને કોઈ રીતે પોલીસ સ્ટેશન શોધી દીધું. પોલીસમાં જઈને તરત ફરિયાદ કરી કે મને આવી રીતે કોઈ પકડી ગયું છે, બાવા લઈ ગયા છે. ત્યાં સુધી બાવા આવી ગયા. બાવાએ કીધું કે આ તો અમારામાંથી ગાંડો થઈ ગયો છે ને એ ભાગી ગયો છે. અને બાવાનો હોલ્ટ હતો એટલે પોલીસ વાળા પણ ડરતા હતા. કરવું શું? પોલીસમાં કીધું કે તમારી પહેચાન લાવો. તો કીધું મને આ નંબર ઉપર અમરાવતી ફોન કરવો છે. અને ત્યાં સુધી બાવા કે નહીં, તો અમારા આદમી તો પાગલ હો ગઈ इसलिए यहाँ पे आ गए. એટલે કે નહીં, મને ફોન કરવો જ છે. પોલીસ વાળા વિચાર પડી કે ફોન કરવા દેશું તો ફોનના રૂપિયા કોણ આપશે? એ સમયે ફોનના બહુ રૂપિયા લાગતા હતા. ગામને એક શેઠ હતો, ગામના ખૂબ લોકો ભેગા થઈ ગયેલા. તો શેઠે કીધું હું રૂપિયા આપીશ, પણ તમે કરવા દીધો, સાચું હોય તો એમ. પોલીસ વાળાએ શું કર્યું કે ત્યાં સુધીમાં એને ખબર પડી કે સાચું તો કંઈક લાગે જ છે. એટલે બાવાને બધાને બેસાડ્યા. મારા કાકાને કીધું ચાલો તમે કપડાં પહેરાવી દી. એટલે બહાર એને લઈ ગયા. એટલે બાવાને બધા પોલીસ સ્ટેશનમાં અંદર રાખી અને બહારથી પોલીસ સ્ટેશન બંધ કરી દીધું. ફોન કર્યો, ફોનમાં ખબર પડી કે હા આવી તો ખોવાઈ ગયા છે. અહીંયાથી બધા ફોનમાં વાત કરી લીધી. અને ત્યાં સુધીમાં પોલીસ વાળાએ મોટી પોલીસ આખી ગાડીઓને બધું બોલાવી લીધું. આખું પોલીસ સ્ટેશન કવર કરી લીધું. બધા બાવાને પકડી લીધા. પકડાઈ ગયા પછી તો એ લોકો કબૂલ પણ કરી લીધું, હા હું ઉપાડી આ તેમ. પછી એ લોકોએ શું કર્યું કે મારા કાકાના જેટલા પણ ઘડિયાળ ને આ ને જેટલું બધું લઈ ગયા તે બધું કાઢીને પાછું આવ્યું. બધું લઈ લીધું. અહીંયા પાછા આવી ગયા. કાકા હવે નોર્મલ ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યા. જે દિવસે પાછી એટલે પટ્ટા અને ઘડિયાળ ને બધું પહેરવાનું ચાલુ કર્યું ને એટલે પાછું કાકાને મારે ત્યાં જ જવું છે, મારે બીજે ક્યાંય. એ જેવું ઉતાર્યું એટલે કાકા પાછા સારા થઈ ગયા. એટલે મોહની કર્મ કોના જેવું છે? તો કે બાવા જેવું છે. એવી ભૂરકી નાખી દે કે તમે તમારું ભાન ભૂલી જાઓ. એવી રીતે અનંત કાળથી આપણા આત્મા ઉપર મોહની કર્મએ એવી અસર જમાવી છે કે આપણે સૌથી પહેલા ભૂલી ગયા હોઈએ તો આપણા સ્વયંના આત્માને જ ભૂલી ગયા છે. આપણે કોણ છીએ, આપણે શું છીએ, આપણું અસ્તિત્વ શું છે, આપણો આત્મા અહીંયા શા માટે છે, આ શરીર નામના માળખાની અંદર આપણે શા માટે બેઠા છીએ, આ શરીર આપણું શા માટે જોડાયેલું છે, આ કાંઈ જ આપણને ખબર નથી. અને આપણે સવાર પડે છે, નાસ્તો આ તે ખાવાનું પીવાનું નાવાનું ધોવાનું આ રસોઈ કામકાજ બીજું ત્રીજું, સાંજ પડે રાત પડે સુવાનું ઉઠવાનું નાવાનું ખાવાનું પીવાનું જીવા, રાગ દ્વેષ, અહીંયા આમ અહીંયા સગાન વાલાન, આની માટે આમ નાની માટે આમ, ગુસ્સો ને કોકવાર શાંતિ ને કોકવાર ખુશી ને કોકવાર ગમ ને આમાં આપણા
આપણા બોલો, જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી આત્માને સંસાર ગમે છે. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી ગટરમાં ઠંડક લાગે છે. જેવું જ્ઞાન થાય, જેવું નાક ખુલે, જેવી ખબર પડે કે અહીંયા તો બહુ વાસ છે, એટલે માણસ શું કરશે? બહાર નીકળશે. તો સૌથી પહેલું કામ શું કરવા જેવું છે? મોહનીના બે પ્રકાર, ચારિત્ર મોહની અને દર્શન મોહની. જે વિચારોમાં ચેન્જ લાવે, વિચારોમાં ખોટું લાવે, એ દર્શન મોહની. તો સૌથી પહેલા વિચાર બદલાવાની જરૂર છે. આચરણ આપણું બદલાય કે ન બદલાય, આચાર આપણો બદલાય કે ન બદલાય. સૌથી પહેલા આપણી જે માન્યતા શુદ્ધ થઈ જાય તો ધીરે 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 બધું. પણ જેને ગટર ગમતી હોય એને ક્યારે બહાર જવાનું મન થાય? જેને જેલ ગમતી હોય એને ક્યારે બહાર નીકળવાનું મન થાય? એમ જેને મોહની કર્મના, દર્શન મોહની કર્મનો ઉદય હોય ત્યાં સુધી આત્માને, આત્માના અસ્તિત્વની, ઓળખાણની કોઈ અંદરમાંથી ભાવના જાગતી નથી. હવે તમે મને ખાલી એટલું જ કહો, તમે દર્શન મોહની વાળા છો કે ચારિત્ર મોહની વાળા છો? અને જો આ સમજણ તમને ખબર નથી કે આ સમજણ આત્માને અનંત કાળ પછી મળે છે. ઝાડના સમજણ મળે, એટલે ઉંદરના આટા મારતો એને કાંઈ સમજણ મળે, કીડીના બી કોઈ સમજણ મળે, ગાયના બી કોઈ સમજણ મળે. એકમાત્ર આપણે વેરી વેરી લકી છીએ કે પરમાત્માની કૃપાથી પરમાત્માએ આપણને આવું ઉત્તમ કક્ષાનું જ્ઞાન આપ્યું છે. અને છતાંય એ જ્ઞાન મેળવવા છતાંય, બેટરી હાથમાં આપેલી હોવા છતાંય આપણે અંધારા રસ્તે આંખ બંધ કરી અને શું કરી રહ્યા છીએ? તમને ક્યારેય એમ ના લાગે કે આપણે શું કરી રહ્યા છીએ? તમને ક્યારેય એવું ફીલ ન થાય કે આ શું જિંદગી છે? શું ઉઠવાનું, નાવાનું, ખાવાનું, જીવવાનું, આ બધું શું થઈ રહ્યું છે? તમને ક્યારેય ન થાય? કોને કોને થાય? આ ક્યાં ગટરમાં આવીને ફસાઈ ગયા, આ ક્યાં ઉંદરના પાંજરામાં ફસાઈ ગયા, એવું કાંઈ ન થાય? કોને થાય? જેને સાચો સાથ થતું હોય, જેને ખબર પડી કે હું ગટરમાં જ છું, એ ગટરમાં જ એક બહાર નીકળી જાય. હવે મને એ જવાબ આપો, એને શું કરવું જોઈએ? એને શું કરવું જોઈએ? જેની પાસે કોઈ સાચી સમજ, જેટલા પાંજરામાં ફિટ થઈ ગયા છો ને એવા ઉંદરની વાત નથી કરતો, જેટલા હજી બહાર આંટા મારે છે ને એની વાત કરું છું. એટલે મેઇન પોઈન્ટ, મોહની કર્મ બે પ્રકારનું. મોહની કર્મ બે પ્રકારનું. એક તો કે જેને કારણે આપણી માન્યતા શુદ્ધ ન થાય, અને બીજું જેને કારણે ચારિત્ર શુદ્ધ ન થાય, જેને કારણે ગટરમાંથી બહાર નીકળવાનું મન ન થાય, અને જેને કારણે ગટરમાંથી બહાર નીકળ્યા પછી મેલ ઉતારવાનું મન ન થાય. ગટરમાંથી બહાર નીકળવામાં ખાલી બહાર નીકળવાની જ મહેનત, અને બહાર નીકળ્યા પછી શુદ્ધ થવામાં ઘણી બધી મહેનત. પણ જ્યાં સુધી બહાર જ ન નીકળે, બહાર નીકળવાનો વિચાર જ ન કરે, ત્યાં સુધી ક્યારેય ચોખ્ખો થઈ શકે? એમ મોહની કર્મના બે પ્રકાર. એક તો કે બહાર નીકળવાનું મન ન થવા દે, એને કહેવાય દર્શન મોહની કર્મ. અને એક બહાર નીકળવા છતાં પણ, સાચું સમજાવવા છતાં પણ સાચું કરવાનું મન ન થાય, એનું નામ ચારિત્ર મોહની કર્મ. એકમાં સાચું સમજાય નહીં, બીજામાં સાચું થાય નહીં. એકમાં સાચું સમજાય નહીં અને બીજામાં સાચું થાય નહીં. એકને કહેવાય દર્શન મોહની અને બીજાને કહેવાય. હવે થોડુંક કદાચ અંદરમાં, હું હંમેશા માટે કહું કે જ્યાંથી ન સમજાય ને ત્યાંથી ક્વેશ્ચનો પૂછ્યા કરો. મારો હંમેશા માટે એક નિયમ હતો. હું જ્યારે ભણતો હતો ને ત્યારે, મેં તમને એકવાર પહેલા કીધું હતું કે હું જ્યારે મારવાડમાં, રાજસ્થાનમાં ભણતો હતો ને ત્યારે હું હંમેશા માટે મારા માંથી ક્વેશ્ચન પૂછ્યા કરતો. કેમ? મને કે કર્મ, કોણ કર્મ, ક્યાં કર્મ, કેવા કર્મ, કેટલા કર્મ, ક્યાંથી કર્મ, કોના કર્મ, કોના વડે, કોના થકી. સમજાણું? એટલે એક કર્મ તો એની આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ તોડફોડ કરીને આખું વિષયને ઊંડાણમાં ઉતરવાનું. એટલે એ વિષય વર્ષો પછી પણ જ્યારે ભણાવવાનો સમય આવ્યો, પરમાત્માની કૃપાથી એ ગુરુદેવોએ મને જે શીખવાડ્યું હતું ત્યારે, તો આટલા વર્ષ પછી પણ હું તમને વગર ચોપડી ભણાવી શકું છું. એટલે તમે ડીપ જાઓ. મને જેવું ભણવામાં આવ્યું હતું દર્શન, એને દર્શન મોહની કેમ કહેવાય? મારો પહેલો ક્વેશ્ચન એ હોય, એને દર્શન મોહની કેમ કહેવાય? દર્શન એટલે જોવું કહેવાય. ત્યાં દર્શન મોહની તો કે જોવાની દ્રષ્ટિમાં જો ખોટ હોય એને કહેવાય દર્શન મોહની. કઈ જોવાની દ્રષ્ટિમાં? તો ગટરને ગટર રૂપે જોવાની દ્રષ્ટિમાં ખોટ છે, એટલે ગટરમાં ઠંડક લાગે છે. તો કે જોવાની દ્રષ્ટિમાં જે ખોટ છે એને કહેવાય દર્શન મોહની. મુખ્ય કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાન હોવાનું કારણ અહમ છે.
આપણામાં જેટલું પણ અજ્ઞાન છે એનું કારણ અહમ છે. અહમને કારણે મોહની કર્મ છે. અહમ મોહની કર્મ એકલું ક્યારે નથી બંધાતું. અહમ મોહની કર્મ સાથે સાથે જ્ઞાનની કર્મને બાંધે છે. આપણો અહમ તો કેટલી બધી જગ્યાએ બહાર આવે છે. તમે બેઠા છો, તમને એમ છે કે તમે એકદમ શાંતિમાં છે, નમ્રતામાં છે, તમને એમ લાગે છે ને, પણ પાછળથી ઓલા ભાઈ જરાક ચીટીઓ ભરે તો કંઈક થાય કે ન થાય? એ શું છે? જો તમને શું તમારા અંદરમાં કંઈક આમ કેમ બોલે છે એવી એક પ્રકારની એક ફિલિંગ્સ થશે. એ શું કામ આવે? એ પણ એક અહમને કારણે. અહમ આપણામાં બહુ જ ઊંડાણપૂર્વકનો પડેલો છે. અને જેટલો અહમ હોય એટલું આવરણ જ્ઞાનનું હોય. એટલા માટે જેટલો વિનય અને જેટલો રિસ્પેક્ટ વધારે, ઓટોમેટિક જ્ઞાન બહાર આવે. કે જેટલો વિનય વધારે, જેટલો રિસ્પેક્ટ વધારે, ઓટોમેટિક આપણામાં જ્ઞાન પ્રગટ જ થવા લાગે. કેમ કે છે શું? તો કે આવરણ છે. શું? તો કે આવરણ છે. બોટલનું બુચ ખોલી નાખો, બોટલનું બુચ ખોલી નાખો, ઓટોમેટિક અંદરમાં જે છે એ બધું બહાર આવવાનું જ છે. આવે કે ના આવે? તમે અત્તરની બોટલનું બુચ ખોલી નાખો, અત્તર તો એની મેળે ફેલાઈ જશે. એમ જ્ઞાન એની મેળે બહાર આવશે. પણ ખોટ છે ઓલી બુચને આપણે ખોલી શકતા નથી. શેનું બુચ છે? અહમ. જેટલો રિસ્પેક્ટ, જેટલો વિનય, જેટલી સમર્પણતા, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન જાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માંગલિક નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો એરિયાણમ, નમો ઉચ્ચાયણમ, નમો લોય સર્વસાહુણમ. ચતારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેલિપનત્તો તમો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિયંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેલિપનત્તો તમો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલીપનત્તમ ધમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુખરણા મંગલ કરના, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય.